દીકરીમાંથી જે દીકરી પરણીને સાસરે જાય ને એને બધું મળે, એમને બધું મળે. એમ આપણે આને પરણાવી દઈએ. આખર તો આને કાયા રાણી કહેવાય છે. છેલ્લે આને શું કે માણા કાયા રાણી. ગમે એવડી સંપત્તિ હોય, ગમે એવડું માન હોય, ગમે એવડી તાકાત હોય આપણી, પણ છેલ્લે શું કે ખબર, ભાઈ વહી ગયા. કાયા રાણી માંથી આતમ રાજા વહી ગયો. રાજા તો એક છે આતમ રાજા. અને કુળમાં કુળ ઊંચામાં ઊંચું કોઈ કુળ જગતનું હોય તો એ આત્માનું કુળ ઊંચું છે, અવિનાશી છે. એ મરતો નથી, જન્મતો નથી. આ મોટા મોટું કુળ ઊંચું. બાપા બોલ્યા સવારામ બાપા, ઊંચું કુળ જોયું અવિનાશ સ્વયંવર સદગુરુના દેશમાં. એમ કુળ જો કોઈ ઊંચામાં ઊંચું હોય તો એ આત્માનું કુળ ઊંચું છે ને એ બધાયમાં બિરાજે છે. પાછું સતી તોરલે જેસલજીને શું કીધું, હે જેસલજી તમારો મારો ગુરુ તો એક છે. એમાં શું સમજવું? એમાં એ સમજવાનું કે સતી તોરલમાં આત્મા છે અને જેસલજીમાં પણ આત્મા છે. એ બે એક છે. જાડેજા તમારો મારો ગુરુ એક છે. તન જુદા ને મને એક. જાડેજા તન જુદા ને મને એક. આત્મા આપણો બેનો એક છે. એમ આવા મહાપુરુષો કોઈ ધર્મના કાર્ય કરતા હોય ને વાલા, એમાં મદદ હેલ્પ ખાલી બે ભાણા મૂકી દઈને હરખા સાઈડમાં, એક સેવા સેવા. અને મહાપુરુષો તો જોઈ એને તો ધારણ કર્યો, ભગવો ધારણ કર્યો જગતની સેવા માટે, જગત કલ્યાણ માટે. બાપુને બાકી ક્યાં કઈ ઉપાધિ છે? 92 લાખ માળવો દૂધે બાપુને. અમુક સંતોનો સ્વભાવ કેવો હોય ખબર? થોડોક સમય રોકાય પછી મઢી બને દે તાણી જાલી, બીજે મઢી બનાવે. એટલા સંતો હચવાતા જતા. એમાં શું હોય, ત્યાં આશરો ચાલુ થઈ જાય, ઉતારો ચાલુ થઈ જાય, ભોજન ચાલુ થઈ જાય, પછી મહાત્મા વહી જાય પાછા. આ સંતોના લક્ષ્ય બધા. અને આપણે અને માનવનો મોટા મોટો દુશ્મન કોઈ હોય, કોઈ પણ માનવનો મૃત્યુ લોકમાં મોટા મોટો કોઈ દુશ્મન હોય તો ક્રોધ છે. ક્ષણિક ક્રોધમાં હું બની જાય એનું કાંઈ નક્કી ન હોય. ક્રોધ કોઈ દી નાનો ગણવો નહીં. એ માનવનો દુશ્મન છે. કોઈ પણ માનવનો ક્રોધમાં તમે કા તમારું બુરું કરો કા સામાવાળાનું બુરું થાય, બે જ વસ્તુ બને. પણ ક્રોધ આપણે ક્રોધ કેવો, આપણો ક્રોધ કેવો ખબર નહીં? જેવો ક્રોધ જોયો જેસલજીનો ક્રોધ જો ખાલી આમ હામું જો ને તો પ્રાણ નીકળી જાય. પાટ જાડી જાય. એક ડાગ રહી ગયો તો લુગડામાં, એક ડાગ રહી ગયો તો ને, ઈ ડાગ હતો. એક ક્ષણિક ક્રોધ રહી ગયો તો ખાલી. સતી તોરલે બાકી તો ધીરજ પકડાવી એવી. એ જાડેજા કરી લ્યો ભલાયું થોડા જીવના. 54 વર્ષના થયા છો ને હજી તમે આ રસ્તો હજી એટલો બધો ક્રોધ, આટલી ક્રૂરતા હજી છે. તો ધીમા પડતા 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 છે થોડોક ડાગ રહી ગયો. અને છેલ્લે સતી એને વસ્ત્રો ધોવા મોકલ્યા, એના પોતાના લુગડા. માં તોરલે કીધું કે જાઓ જાડેજા આ વસ્ત્રો ધોઈને આવો. પણ પછી તો ગુરુ મહારાજના આદેશ પ્રમાણે હાલવાનું હતું. સતી તોરલે એમના ગુરુ હતા. માં આ હું જાઉં છું, લાવો લાવો. માના વસ્ત્રો લઈને પોટલી લઈને હાલતા ત્યાં ચોકમાં આવ્યા. બરાબર અંજારના ચોકમાં આવ્યા અને એક માનવી એક કવેણ કીધો ખાલી ઉપરથી. તો ઘડીક તો થંભી ગયા, બોલ્યા નહીં, કેમ કે માથે ગુરુનો હાથ હતો. ઘડીક તો બોલે નહીં. પછી કવેણ માથે કવેણ કેવા માંડ્યો, ખાલી આમ દ્રષ્ટિ કરી કે હું જાડેજો છું. ઈનો ઈ જ ઓલા બાપુ એમને પ્રાણ નીકળી ગયો, એમને પડ્યો હતો. આમ એટેક આવી ગયો. આને ક્રોધ કહેવાય. પણ ઈ ક્રોધ જો મરી ગયો હોય તો આપણો ક્રોધ હવે શું વાતો હોય. એટલે ભજન છે ને એક ન્યા શું થાય, અહીંયા તમે હળવું થવાનું હોય. અહીંયા હવે અહીંથી ઉપાધિ લઈને જઈએ તો બીજે તો ક્યાં શાંતિ મળે? સેજ નહીં ક્યાંય. 3 ઠોર વિશ્રામ. પછી એક સાધુ ચરણમાં, એક રામના ચરણમાં, એક ગુરુના ચરણમાં. 3 ઠેકાણે વિશ્રામ. થાકે ગયેલા માણસો છે આપણે બધા. આમ તો વ્યવહારિક હોય, આખો દી કામ કરતા હોય, કોઈ વ્યવહાર કામ કરતા હોય, એમ છે આપણે બધા. સાંજે પણ ભજનમાં બે જાય, કોઈ સંતોના ચરણમાં વહી જાય ને તો એ હળવા ફૂલ થઈ જાય. સવારે પાછું બીજું કામ હોય ને, બધાને કામ છે. આપણે કર્મ તો કરવું જ પડશે.
એમ મહાપુરુષો એનું કર્મ કરે છે, આપણે આપણું કર્મ કરવાનું. તો સંતોએ એવું કીધું આપણને, અમારી પાસે તમે એક પોર રહી ગયો, એ આ ભજનનો પોર છે. બાકી સવારે ક્યાં કોઈ હાથમાં આવે એમ છે આમ. અને એક ખોટું બોલવાનું સાધન આવી ગયું પાસે પાછો. હાલો ક્યાં આવો, અહીંયા નહીં, અમને તો બારની ટિકિટનું હાલે છે. મને હે હમણાં બારની ટિકિટનું હાલે છે, એટલે હમણાં હું નહીં બેસું. નકર ત્યાં જ ખાટલામાં ટાટિયા ચડાવીને બેઠો હોય, ભરાવીને બેઠો. ખોટું બોલો યંત્ર છે, યંત્ર. ભગવાને યંત્ર કાઢ્યું એવું આપણને ઓળખવા માટે કે આમાં કેટલા સત્ય છે ને કેટલા અસત્ય છે, એ આ મોબાઈલમાં ખબર પડી જાય. માણા ઓળખી જાય, ભરો કરાય નહીં, ખબર પડી જાય. મીડિયા જાગૃત થયું છે એટલે હું જનતા જાગૃત થઈ છે. જનતા જાગૃત થઈ એટલે મારો રામ જાગૃત થઈ ગયો છે, વાલા મારો ભગવાન જાગૃત થઈ ગયો છે, મારો હનુમાનજી મારા જાગૃત થઈ ગયો છે. જનતા છે ને એ જનાર્દનનું રૂપ છે, ભગવાનનું રૂપ છે. બીજું અત્યારે જનતા જાગૃત થઈ છે તો ઈ મીડિયા એટલે ભગવાનની આંખ ખોલી છે, માની લ્યો ને. આમ જોયું છે હવે શું થઈ રહ્યું છે. જૂની સમાધિના નર હવે જાગશે. સવારામ બાપાની આગમ છે ને, જૂની સમાધિના નર જાગશે. એમ હવે બધા પીરાણા. અને એમાં આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા ગુજરાતની પબ્લિક છે ને, આપણે ગુજરાતની જનતા જનાર્દન છે ને, એ તો દેવતાઓ જેવા છે. 5 7 9 12 કરોડ 33 ઈ મહિલા તો અહીંયા વહે છે. ઈ જ મહિલા છે. થોડું કાંક ભૂલ થઈ ગયું આડવડ હાલતા હોય, બાકી પાછળ પાટે જ છે બધા. એમ પૂજ્ય બાપુ રસિકગીરી બાપુ જે ભગીરથ યજ્ઞ જેને આજરો છે, એમાં ખૂબ અમારે કૃપાલસિંહ બાપુ બધા અહીંયા ડાયરો બધો, ધારીનો ડાયરો બધો, આજુબાજુ પરગણાનો ડાયરો ખૂબ આવે છે. અને ખૂબ બાપુના ભજનો જનતા જનાર્દન ખૂબ સાંભળે છે. અને આરાધકો મારા બધા ભજનીકો બધા ખૂબ અહીંયા ભાવથી પ્રેમથી આવે છે. અને બાપુ બચપનથી અમારે બધા નજીક જ છે. બાપુ આપણા છે ને આપણે બાપુના છે. આ પહેલેથી જ ભેગું આવેલું છે અમને. હવે નોખું પાડવું હું કામ જોઈએ. એટલે ખૂબ ખાઓ, હરિહર કરો, હરિહર કરાવો, ભજન કરો, દાન પુણ્ય કરો. આ પૈસા આપણે ઉડાડીને એનું કારણ શું ખબર? દેવા જરૂરી છે. એનું કારણ કે ધન શુદ્ધ થાય. કરોડો રૂપિયા હાંસવીને બેઠા હોય, કોઈને પૈસું ન દેતા હોય, એ શોધ ન થાય, જાય જડા મૂળશે જાય. ધનને શુદ્ધ કરવા માટે દાન કરવાનું, મનને શુદ્ધ કરવા માટે સત્સંગ ભજન કરવાના, અને આ દેહને શુદ્ધ કરવા માટે સ્નાન કરવાનું સવારે. આ ત્રણેય શુદ્ધ થઈ જાય એટલે દુનિયા લાગે પછી રૂડી રંગીલી, પછી મજા આવે, જીવવાની મજા આવે. 100 વર્ષ આપ્યા હું કામ ટૂંકામ પતાવો છો? 50 60 વર્ષ ગોટો ઉરી જાય. એટલે એનું કારણ શું? પણ એમ ધન હાટો, માયા હાટો, માન હાટો, કીર્તિ હાટો, એને હાટો ગોટો ઉરી જાવ નહીં. એવું નથી વાલા. ભગવાને કલિકાલમાં 100 વર્ષ માનવને આપ્યા. ભાઈ પ્રેમથી ભજન કરીએ, જગતનું કલ્યાણ કરીએ, સારું કરીએ. આતમ આવ્યો તો વિવાનું ઓરવાનું ઉલટું વરસીનું હોય. વિવાહ જેવું કરવા આવ્યો છે ને કાંઈ કરીને બે, એમાં મારો ઠાકર રાજી નો થાય વાલા. કોઈનો આત્મા દુભાય, કોઈનો આત્મા નારાજી થાય, કોઈના આત્માને રંજ પહોંચે, ઠેંચ પહોંચે, એવું કોઈ કામ નહીં. એક કામ નહીં. બધાયનો આત્મા પરમાત્મા છે, બધાયમાં ઈ જ બિરાજે છે. મારો હીરો ખોવાણો કચરામાં, 5-25 ના ઝઘડામાં, બધાયમાં ઈ હીરો જ બેઠો છે. પણ કસો અમુકમાં કસરો વધારે હોય તો હીરોમાં આટા મારતો હોય, જડતો ન હોય. હું બાકી કસરો હટી જાય તો હીરો જ છે. એમ અહીંયા કુદરતી એક બાપુનો ભાવની હિસાબે મજા આવે. બાપુ અમારા બહુ નજીક છે વાળા. બચપનથી અમે બાપુ ભેગા છીએ, આજકાલના નહીં. બાપુ જ્યાં જ્યાં મઢોલી થાપી છે ત્યાં અમે ભજની કર્યા છે, એને મળવા ગયા છે, એની ભેગા બેઠા છે. અને ખૂબ પહેલેથી ભેગા આજે છેલ્લે હવે તો થોડુંક છે, હવે ક્યાં જાજુ બહુ છે. અડધો પલો તો કપાઈ ગયો છે. હવે અડધો પલો કાપવાનો, ધીમે ધીમે તમારી જો બધા ટેકો કરશે ને તો હેલા જાઓ, પીડા જાઓ બધા. જોઈ ના હાલવાનું કઈ છે નહીં ને. અને કેળા એવા સોખા છે આપણી પાસે, કોઈ જગત પાસે નહીં હોય. નરસિંહ મહેતાનો કેળો પકડી લ્યો, મા અમરમાનો કેળો પકડી લ્યો, મીરાબાઈનો કેળો પકડી લ્યો, દેવ ડુંગરપુરીનો કેળો પકડી લ્યો,
જેસલજીનો કેળો પકડી લ્યો, માં તોરલનો કેળો પકડી લ્યો, ક્યાં એમાં કાંટા છે ક્યાંય. ભક્તિ હાવ સરળ છે વાલા, ખોટું બીવું નહીં ભક્તિ. ભક્તિમાં આવું થાય ને ફલાણું થાય, કાંઈ ન થાય. ફૂલડાની પાંખડી, ફૂલની પાંખડી. ભક્તિનો મારા ફૂલની પાંખડી હાવ વાલા. લાખો ગુનાહ કર્યા હોય, લાખો કરોડો ગુનાહ કર્યા હોય, એકવાર એના ચરણે થઈ જાય ને બધું માફ હો. એ ગુનાહ તો ક્યાં, લાખો ગુનાહ બક્ષિસ. સંતો મહાપુરુષો ભગવાન તો એવા છે, એના આંગણે તમે ગમે તે ભૂલ કરીને જાઓ ને, એનો ક્ષણિક ક્રોધ હોય અને એ આપણા માટે કલ્યાણકારી હોય. એનો ક્રોધ છે ને કલ્યાણકારી હોય. એમ કે તમે આમ કરો માં, એવું સમજાવતા હોય. ભજનમાં ભક્તિમાં બિગડે સો બન જાવે, બધા એ બગડી ગયેલા જતા અને એમાંથી પછી બિગડે સો બન જાવે. સમજ કર બિગડે સો બન જાવે. સમજણ આવી ગઈ, બાપુ લખ્યું ને અંદર, સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. તો થાય જ. સમજણ જો હોય જાય તો જોયા જેવી થઈ જાય. દરબાર સાહેબ વ્યવહાર બધો ત્યાગી અને ગંગાજી વહી ગયા. ત્યાં જઈને હરિભજન કર્યું 12 વર્ષ. એવું ભજન કર્યું પણ અહીંયા ભૂકા કાઢ્યા હતા. બાપુ કે હવે હરદ્વાર ભેગું થવા ગયો, અહીંયા મજા નહીં આવે. હરદ્વાર જઈને એ માં ગંગાના કાંઠે પછી જમાવી અને એવો વૈરાગ લાગ્યો ને એવી ભક્તિ લાગી કે પોતાનું દેહનું ભાન ભૂલી ગયા. પછી પાછા પોતાને સંતોને ભ્રમણનો વિચાર થાય, હાલો ભ્રમણ કરી લઈએ. એમ ભ્રમણ કરતા કરતા પોતાના ગામમાં આવ્યા. તો ગામના કોઈ ઓળખ્યા નહીં, કાં તો બાપુ છે એમ ઓળખ્યા નહીં, કોઈ હું ઓળખ્યા નહીં. બાપુ કીધું મારું વતન છે ને આ મારી ભૂમિ છે, તો હવે તો અહીંયા ભલે દેહ પડે, બહાર હું પાડવો. ભ્રમણ તો કરી લીધું બધું. ગંગાજી જે આવ્યા, ભજન થઈ ગયું. પછી તો બુઢાપો આવી ગયો, તો પોતે ગામને જાપે મઢી બનાવીને એ હરિસમરણ કરતા હતા. એક રામસાગર રાખેલો, માળા પાસે રાખે ને હરિભજન કરે ને સાંજે 4 ભજન ગાય. એમાં રાતના બરાબર 12 વાગ્યે 4 ચોર આવ્યા. ચોર આવીને બાપુ પાસે, બાપુ જય સિયારામ, આવ આવ બચ્ચો આવ, બેઠ બેઠ બેસી જા. તો ત્યાં તો કઈ દૂધની સગવડ તો હોય ને, કાળી શા બનાવી, કાળી રોગી કાળી શા. એમાં ભૂકી વધી જાય, કડવી થાય, પણ દીકરી હોય માપમાં નાખવું પડે હોય એમાં, નકર કાળી ચા તમને ઝેર જેવી લાગે. એને કાવો જ કહે તો એ કાળી ચા બનાવીને બધાને પાય, ચોરને પાય ને. બાપુ પછી બચ્ચો કિધર જાતે હો. બાપુ આ ચોર હતા, એમ તો ન કે ચોરી કરવા જાય, એમ તો કહેવાય નહીં. એક બીજા ઠોહા માર્યો, લે કે તારા બાપને કે હવે કે ક્યાં જાય છે કે. તો બીજા ચોરે કીધું બાપુ खातर देने को जाता है, खातर देने को. अच्छा खातर क्या होता है, खातर क्या होता है. तो पाछो कोणी मारे ले के तारा बाप ने खातर हूं कहेवाय. कोने चोरी करवा खातर पाड्યું કહેવાય. के ने के बापू खातर देना तो आप संग में चलो तो मजा आवे. अच्छा मजा आती है इसमें. कहा हालो हालो हालता थया 400 ને બાપુ ભેગા. એક ધણીના ઘરમાં સારું ઘર જોઈને ખાતર પાડ્યું. કોક આમ વંડી ઠેકીને પીડ્યા હતા અંદર. બાપુ વંડી ઠેકીને અંદર પીડ્યા. પણ ઓલા બધા રૂમમાં કરી ગયા ને બાપુના હાથમાં રહોડું આવી ગયું. રહોડું જોયું તો એ મસ્તીના ઘીના ડબરા ભરેલા જામી ગયો. બાપુ આમ જોઈને ઓ ઠાકોરજી કો ભોગ નહીં લગાયા હે, ઠાકોરજી કો ભોગ નહીં લગાયા હે. રોડામાં કર્યું ચાલુ બધું. હીરો બનાવ્યો, માથા તુલસીના પાંદડા, આંગણામાં તુલસી તો હોય જ, નાખ્યા પાંદડા, ચાનો બરાબર ગજર ભાંગેલો. આ ચોર બધા ચોર્યું કરે, બધા લેતા હતા, બધું હંગરતા હતા. અહીંયા બરાબર ભોગનું ટાણું થઈ ગયું ને બાપુએ ઝોળીમાં શંખ કાઢ્યો. ઠાકોરજી કો ભોગ લગાના, ઠાકોરજી કો એમને કેમ ખબર ઝઘડી આવી ના, અને ઘરમાં શંખ ધણેડ્યો. પછી કરધડ્યું જાગી ગયા હોય કે તો ઓલા ચોર મારા દીકરા પડતું મૂકી અને ભાગ્યા. બાપુ પકડાઈ ગયા, હાથ જોડ્યા.
તો આ ગરધણી બધા આવી ગયા, અરે બાપુ આ શું કરો છો, આ કોણ હતા બધા? ભાઈ मैं क्या जानूं, वो तो खाता देने आया था, मैं चला आया, मुझको पता नहीं है. પણ ગરધણી બહુ ડાયો બાપુ સમજી ગયો કે આ મહાત્મા આવ્યા ને એમાં મારું ઘર બચી ગયું. બધું એમને પીડ્યું હતું કે આ મહાત્મા આવ્યા ને એમાં મારું ઘર બચી ગયું, બાકી મારું ઘર આજ સલામત નહોતું. મહાત્માના પગ પકડ્યા, બાપુ કાંઈ વાંધો નહીં, જે કાંઈ થયું તમે આવ્યા ને, તમે શંખ હોગાડ્યો ને એમાં ભાગ્યા, હવે તમે તાર મઢીએ સીધા આવો બાપુ. डेली खोल दी थी, नहीं हम इधर से नहीं आए थे, वंडी ठग के आए थे. बाप वंडी बासड़ी रोलो ठगी ગયા. એક બાપુ પાછા એમને એ આવો તો મમ્મી માસે ભજન કરે રામસાગર આત્મા, અને એમાં ચોર આવ્યા છે. એ મહાત્મા હું ભાઈ ઓય કાઢને બધું દઈ દો, તમે કોણ છો ભાઈ? આ લેવાળા તમારી પાસે એમ? મારી પાસે કાંઈ છે, રામસાગર છે, માળા છે ને બધું આવું બધું છે, જોતું લઈ જાઓ. એ નહીં કઈ ખંગીરું લાવો, એ કઈ ઈ છે નહીં હાજર કઈ કે દઈ દે ને કે સોયા જેવી થાય. હે તો બાપુ હતા, ઓરિજિનલ બાપુ હતા કે સોયા જેવી થાય, જોયા જેવું કરીને મૂકીને તો આવ્યો સોયા. એ કે હજી તારે જોયા જેવી કરવી? રામસાગર જતો ને હું ધોતો ને ભાવળો કર્યો, હું તો દાંડું ચડાવ્યું માથે. એક બીજું એક સોર ને માર્યું ને મારી દીકરો ઓળખી ગઈ કે તમે ભાવભા બાપુ નહીં, ઓળખી ગયો. ઈ કે એલા તું પકડ્યું, એને પકડી લીધા, બોસી પકડી દે. એલા તું કેમ ઓળખી ગયો? મને મારું ગામ નો ઓળખ્યું. એ કે બાપુ બધી વાત થશે, પણ તમારી હથરોટી છે ને હજી એની છે, એમાં ફેર નથી થયો. આ તમારી હથરોટી છે ને બાપુ એની છે. આથી તમે મને 25-30 વર્ષ પહેલા માર્યો હતો, હજી મને યાદ છે. આ તમે જે ઘા માર્યો ને એ ઘા તમે ભાવ બાપુ જોવા જોઈએ. અહીંયા મારે એક એવા મહાપુરુષને યાદ કરવા છે આપણે. 3:45 જેવું થાય છે, એટલે સમય જતા વાર નો લાગે વાલા. આવો આનંદ બહુ ઓછો મળે ભાઈ. શાળાની રાત છે, નીકળે નહીં વાલા. શાળાની રાત એમ ન નીકળે હો. ગમે એટલું ભેગું કરો ને, ગમે એવડા સમિયાણા કરો, ગમે એવડું એમ રાત કાઢવી હેલી છે એનું કઈ. એ તો ભજન હોય ને, આ બધા પ્રેમી આત્મા બધા મળી જાય એટલે રાત તારે ગડથોલિયા મારતી વહી જાય. જમા જાગરણ કહેવાય. અને શું કહેવાય? જમા જાગરણ. અલાહો નબીજી રામ રહીમાન એક કરી જાણો. પોતે લૂંટારા હતા, જીવન લૂંટારા જેવું. યુવાન અવસ્થા, શિકાર કરીને હાલ આવે છે, પાણીની તરસ લાગે છે. એક વાડી જોઈ સરસ મજાની, શિકાર કાંઠે મૂક્યો, હથિયાર મૂક્યું અને પાણી પીવા ઉતર્યા. કબ હો ક લે દરિયાઓ કે બેડા પાર હો જાય. એટલી વારમાં તો બે મહાપુરુષો આવીને એક જગ્યાએ બેસી ગયા. બે મહાપુરુષો કોણ હતા? રવિ મોરાર સાહેબ હતા અને ત્રિકમ સાહેબ હતા. બે બેઠા ને બે ચલમ પાણી લગાવી હામી હામી દમ માર્યા. અને મોરાર સાહેબ ને મોજ છૂટી ગઈ. ત્રિકમ સાહેબ બોલો બાપા, બોલો સાહેબ, બોલો કે સાહેબ મને અત્યારે એવી મોજ છે મારા જીવનમાં કે જો મારી સામે કોઈ આવી જાય તો હું ન્યાલ કરી નાખું, ન્યાલ કરી દઉં. અરે બાપ, આપ તો મહાપુરુષો, આપ તો ન્યાલ કરી જ દો ને. પણ નહીં, કોઈ હોય જો અત્યારે કોઈ હોય ને તો એને ન્યાલ કરો. ભલે ગૌ હત્યારો હોય, ભલે સ્ત્રી હત્યારો હોય, ભલે બાળ હત્યારો હોય, ભલે કોઈ પણ હત્યારો હોય, મારી નજરે ચડી જાય ને તને ન્યાલ કરી દઉં. એટલા શબ્દો બોલવા અને હોથી સાહેબ ને પાણી પીને બહાર નીકળવું વાલા હો. હોથીઓ લૂંટારો માણસ, અને 95 વર્ષ તો એના બાપાએ લૂંટ કરેલી. અને પછી એના દીકરાને વ્યવહાર આપ્યો, બેટા પરંગણામાં નામ શું જાય નહીં જોઈએ. અરે બાપા મોજ કરો. અને બોલાયા ભડાક આવો નેક નામ ને ખંભાળિયા આજુબાજુની સીમમાં હાંક મચાવવા માંડ્યા. અને એમાં પાણી પીને બહાર નીકળ્યા. મોરાર સાહેબ ની નજર પડી કે ઓહો, આ તો હોથી લૂંટારાનો દીકરો, સિકંદરનો દીકરો. અને ઓથી ઓળખે કે આ તો સદગુરુ મોરાર સાહેબ. સંતોને જોયા ને તો બે હાથ જોડ્યા. અરે બેટા ઓથી? હા બાપુ, મોરાર સાહેબ હતા.
મોરાર સાહેબ એટલે વાલા કાળને કીધેલું ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12 સમાધિ માંથી પાછા બેઠા થઈ ગયા હતા. ઈ મહાપુરુષ ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12. બેટા અહીંયા આવો પાસે બે. પણ આભરસટ નો જમાનો એ સમય અમુક વરણ થી અમુક વરણ પાસે ન જાય એટલે ઓથી સાહેબે કીધું બાપુ આપ મહાપુરુષો આપ સંત છો ને હું તો મુસ્લિમ છું બાપુ એટલે આપને કામ હોય કયો અહીંયા બેઠો છું કે નહીં બેટા અમારી પાસે બે અમારે ન હોય કાંઈ જાતિ ભાતિનો ભેદ અમારે ન હોય અહીંયા આવ્યો મારી પાસે બેહાડી અને ચલમ લાંબી કરી વાલા મોરાર સાહેબ લગાય બેટા દમ લગાય 1 2 ને 3 દમા ત્રિકાળદર્શી બાપુ હું ચલમ પીતો તોય સંતોનું માન રાખીને દમ માર્યો વાલા 1 2 ને 3 માં તો ત્રિકાળદર્શી બન્યા ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણનું હુજવા માંડ્યું હું કોણ છું હતો તું ક્યાં આવ્યો ક્યાં જવાનો હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો ખબર પડી ગઈ ઓહો હું આ શું કરી રહ્યો છું જેમ જેસલજીને ખબર પડી ગઈ ને એમાં અહીંયા ઓથી સાહેબને ખબર પડી ગઈ સામે ખ્યાળેથી આ બાજુ આ કાંઠે જેસલજી બીજા હતા સામે કાંઠે ગયા તો જેસલજી નહોતા વિચારધારા જ ફરી ગઈ આખી સતી તોરલ કે એમ પછી હાલવા માંડ્યા એમ અહીંયા ઓથી સાહેબ દમ મારીને કીધું બાપા ઓલી જોડીમાં હું છે કઈ નથી બાપા ના ના બતાવ લાવ દે જોવા દે જોયું તો મરેલા પંખીડા હતા ઓથી સાહેબ જો એમ નજરો નજર કીધું બેટા આને ચણ નખાય મરાય થોડા આને પકડી માથે હાથ ફેરીને ઉડાડવા માંડ્યા એક પછી એક પંખીડાને ઉડાડ્યા અને ઈ ખેલ જોઈ ગયા હોતી સાહેબ ગુરુના ઘરમાં રમત જોઈ એવી સંતોના ઘરની રમત અલગ છે વાલા રમત જોઈ ગયા ને બેભાન અવસ્થામાં આવી દમ લાગી ગયેલો બ્રહ્માંડમાં અને માથે દયા થઈ ગઈ પાછી એટલે પૂરી વાતો આવતી પોતે ઢળી પડ્યા અને મોરાર સાહેબ ને ત્રિકમ સાહેબ જગ્યામાં વહી ગયા એના બાપને ચિંતા થઈ મારો દીકરો શિકારે ગયો હજી આવ્યો નથી હજી આવ્યો નથી બે માણસોને મોકલ્યા પાછળ જાઓ ગોતો ખંભાળિયાની સીમમાંથી મોરા ઓથી સાહેબ મળ્યા બથમાં નાખ્યા બેભાન અવસ્થામાં હતા હથિયાર પડી રહ્યું પંખીડા ઉડી ગયા બેભાન અવસ્થામાં નેક નામ લઈ આવ્યા ખાટલા માથે નાખી દીધા બધાય ભેગા થઈ ગયા હાકીમો વૈદો ભોવા બારડીઓ બધા ભેગા થઈ ગયા હું થયું ઓથી ને પાછું નામ એટલા પરગણામાં તો નામ એટલે હાંક પડે એમ ભાઈ હાંક થતી કે સિકંદર બાપુના દીકરાને કાંક થઈ ગયો હોથીને કાંઈ અટકળું બાંધવા મને વળગાડશે ને કોઈ કે ચોકીમ પગ પડી ગયો કોઈ કે આમ છે ને ફલાણું છે ને ઢીકરું છે કાંઈ નહોતું ગુરુની દયા હતી પણ એવી મસ્તી લાગી ગયેલી પછી તો ધીમે ધીમે બધાને ક્યું હોય પાગલ થઈ ગયા ગાંડા થઈ ગયા વળગી ગયું ને એમાં ગાંડા થઈ ગયા બધા ગાંડા ખરખા ન ગણવા કોકને હું વળી ગયું હોય ને કેમ ગાંડા થયા હોય એમ નક્કી નહીં કરવાનું એ તો એની પાસે જાવ પછી ખબર પડે કે આ હાટું ગાંડો થયો દુનિયા જેને ગાંડા ગણી તો હરીને મન હોશિયાર બધા ગાંડા હરખા ન હોવાના પછી 2-3 મહિના થયા ને તો ઓથી સાહેબ બહાર નીકળવા માંડ્યા ઓટે બેહવા માંડ્યા બધાને જય શ્રી રામ કરવા માંડ્યા એક તો મુસ્લિમના દીકરા એમાં પાછા જય શ્રી રામ કરે માના નચર થવા માંડ્યું ભજનમાં પાછા ભેગા થવા માંડ્યા બધે ગાવા માંડ્યા પોતે આ ભજન ગાતા ઓથી સાહેબ પોતે ગાતા અલ્લાહો નબીજી રામ રહીમા એક કરી જાણો સમૃત સુધરે મનખા મેરા તોહી નબીજી પોતે ગાતા પછી 18 વર્ષમાં ભજનમાં જવા માંડ્યા એટલે જમાતના માણસોએ વાંધો લીધો કે હવે તમે અમુક સમાજમાં ન જતા હો હરિજન સમાજમાં ન જતા નકર તમને બહાર મૂકવામાં આવશે જમાતની બહાર કાઢવામાં આવશે એટલે જ્ઞાતિ બહાર કાઢવામાં આવશે પછી એનો બાપાએ ખૂબ સમજાવે છે ઓથી કે બાપા હવે એમાં હું જુદું છે બધું એક જ છે બધું ન્યાય રામ બેઠો ને અહીં રામ બેઠો છે બધું અલગ કરો હું કામ કરો છો તમે એવું સમજાય પણ જમાતના માણસો જ્ઞાતિના માણસો સમજતા નથી બહુ કીધું તેના બાપે એક નક્કી કર્યું કે હવે મારા દીકરાનો ઠપકો કાયમ મારે સાંભળવો એ કરતા એક કટોરો અમલ ઘોળ્યું કાચ તો પીન હુઈ જાવ જો નો માને તો ઓથીને બોલાયો બેટા જમાતના માણસો બધા આવ્યા હતા ઠપકો દીધો હવે તું ભજનમાં કે હરિજન સમાજમાં ન જાતો
ઈ બાપ દીકરા વચારે વાત આવે નામથી બે છોકરા હરિજન ના આવ્યા. કોથી બાપુ બોલો બાપા. આલ્યો રામાપીર બાપાનું વાયક સમાજમાં ભજન છે ને તમારે પધારવાનું છે. હવે હથોચ વાયક લીધું વાલા, પછી તો માથા પડે તો જવું પડે. અને ગેલા છે મહાપુરુષ વાયક લીધું ને ઓથી કીધું બાપુ બધી વાત સાચી પણ મારે જવું તો પડશે, ભજનમાં તો હું જઈશ. અને બરાબર જમાતના માણસો તેવડો તમારા બાપાને બોલાવે છે. આ કટોરો એમને પડેલો, એના બાપા સમાજના માણસો પાસે ગયા સિકંદર, અને પાછળથી એક કટોરો અમલ પીડ્યું હતું ને એમને કટોરો આવી ગયા. હવે જય સિયારામ ઠાકર જાણે ધણી જાણે ને આમ આવ્યા એનો બાપુ આવીને ત્યાં જોયું તો એક કટોરો અમલ જે હતું એ પોતે પી ગયેલા. ઢળી પીડ્યા, ઢોલિયામાંથી નાખી દીધા. રાત્રિનો ગજર ભાંગ્યો, બધા શોકમય છે, ચિંતા કરે છે. એનો બાપો બહાર બેઠો છે. એક કટોરો કમલ આટલું ન ખવાય, એની બદલીમાં કટોરો હતો. બાપો વિચાર કરે ઓહો ગજબ છે, મારે પીવાનો તો મારો દીકરો પી ગયો. પણ ઈ ચિંતામાં રાતનો 2 વાગે અવાજ આવ્યો આમથી આગળથી. આકાશવાણી કેવાય ને, આકાશવાણી થઈ. વરાગ લાગ્યો ગુરુની વાટડી, હાલો જાય હરિજનની આટડીએ. ઈ ભજનની ઠોર સંભળાણી અને એના બાપાએ આમ કાન દીધો કે ઓહો આ તો મારો હોથી કાતો લાગે છે. ઓરડો ખોલીને જ્યાં જોઈ તો હોથી બેભાન અવસ્થામાં પડેલા. ધીરતા નથી આવતી. 2 છોકરાઓને બોલ્યા એ ભાઈ તમે જાઓ તો આ કોણ ગાય છે, જાઓ તો જરાક આટો મારો. તો આટો માર્યો ને વાલા અહીંયા તો હોથી સાહેબના ખોળામાં રામસાગર છે, એક તારો છે, અને અલાહો નબીજી રામ રહીમાન કરી જાણું. એનો ઠોર જામી છે ભજનની. વેરાગ લાગ્યો ગુરુની વાટડીએ, હાલો જાય હરિજનની આટડીએ. છોકરા જોઈને અચરજ પામી ગયા, ઓહો તો હોથી બાપુ ગાય છે. ભાગ્યા પાછા આવીને સિકંદર બાપુને કીધું, સિકંદર બાપુ કા આ હોથી બાપુ ગાય છે. એ આ ઓરડામાં હોતા ઈ કોણ? ન્યા જો બાપુ અહીં હોથી બાપુ છે, હું અહીં હોથી અમે જોઈને આવી છે. હાલો તમે નક્કી ન થતું હાલો. પછી એને ક્રોધ આવ્યો. એ સમય શણી ક્રોધ આવ્યો, મારો દીકરો જાદુગર થઈ ગયો છે. ખબર ન તો છેલ્લે ખબર ન પડ્યો. એ તો એની કૃપા, આ તો એની કૃપા છે. નકર મજધારે કિનારા હોય કોઈ દી એની કૃપા થાય ને તો મજધારે કિનારો પોગી મળી જાય. મજધાર હોય ને ન્યાય ઠૂઠું મળી જાય, બાવળનું સારું લાકડા ઠૂઠું મળે પકડી લઈ લે તરી જાય બસ. આ તો એની કૃપા છે, નકર મજધારે કિનારા ના હોય. પણ ક્ષણિક ક્રોધમાં એને ક્રોધ આવ્યો, મારો દીકરો જાદુગર થઈ ગયો છે. 95 વર્ષ ઈ ભાન ની કા કોણ છે, મારી ઘરે કોણ ઉતર્યું છે. ડાંગ લીધી હાથમાં, કડિયારી લાકડી લીધી, આજ એની ખેન પાડી દો સાહેબ. એક રૂપ અહીંયા, બીજું રૂપ ન્યા જઈને હોથી ગયા ભજન ગાતા. આમ બાવડું પકડવા ગયા તો એને ત્રિકાળું નાનજો ડાંગ પડી ગયા હાથમાંથી. ઓળખી ગયા કે આ તો મારો નાથ છે. ઓળખી ગયા. 95 વર્ષે આ તો મારો ભગવાન છે. ડાંગ પડી ગયા હાથમાં, પગ પકડ્યા કે મારા પ્રભુ, મારા નાથ. કાળિયો ઠાકર પોતે, દ્વારકાધીશ પોતે ઓથી બની ગયા. ઓથી વાયક લીધું હતું ને ધણી રામદેવજી મહારાજ નું. આવ્યા ઓથી બનીને ભજન કરતા હતા. માનવતા છે ને માણવા જેવો છે, હા ભૂલાવી દેવા જેવો નથી. જો એક રજબ સાહેબ થઈ ગયા. રજબ દાદુ દયાલના શિષ્ય હતા. યુવાન અવસ્થા, લગ્ન આવ્યા, મુસ્લિમ હતા પોતે. શાદીનો સમય આવ્યો અને પોતાની યાદ એક મારા ગુરુ મહારાજને પગે લાગતો, પછી શાદી કરવા જાવ, પછી લગ્ન કરવા જાવ. ચહેરો બાંધેલો બાપુ મોઢે, હાથે મીંઢોળ ને કેસરિયા જામા, મુખ પર ફૂલડા હુંદા શેરા. મુસ્લિમ સમાજમાં શાદી થાય એટલે શેરો બાંધવો પડે. એ શેરો બાંધેલો ને પોતે શેરા હોતા અહીંયા ગયા ગુરુ પાન જઈને પગે લાગ્યા. બાપુ આમ જોયું, દાદુ દયાલે આમ જોયું, અરે રજબ એ ક્યાં ભાઈ આ શું? બાપુ મારી શાદી છે આજે. બાપુ એક જ સાખી બોલ્યા કૃપાલસિંહ બાપુ. ત્યાંથી સીધો પાટો ફરી ગયો, પણ દેખાડો એક જ સાખીઓ. જાજુ બહુ સમજવાની આમાં જરૂરી નથી, ખાલી એક જ શબ્દ હોય અને જાજુ સમજાય એવું છે નહીં. હા અખંડ હોય તો ભગવાન એક જ અખંડ છે. આપણે ક્યાં અખંડ? આમાં હું આખું બ્રહ્માંડ ખંડી છે તો આપણે અખંડ હોય? अखंड साहेब जी को नाम और सब खंड है. खंडित मेरू ने सुमेर, खंडित तो ब्रह्मांड है. आखू ब्रह्मांड खंडित से मारो नाथ नु नाम से ने ई ज अखंड से, ई एक ज अखंड से. मां भगवती नु नाम से अखंड से, गुरु नाम से अखंड से, ई अखंड से. बाकी कई બધું ખંડિત જ છે.
એને ખોટી વાત ભીડસ્યું તો એમાં ને એમાં ઘુમરા મારી રાખશું ન્યાય છોકરાને ઘૂઘરો પકડાવી દે અરે મેં રાખે પછી કોઈ કામમાન, કોઈ ક્રોધમાન, કોઈ લોભમાન, કોઈ મોહમાન, કોઈ અભિમાનમાન એમ વગેરે રાખે રેમે રાખે તા તો પૂરું થઈ ગયું બાબુ, તા તો પૂરું થઈ જાય, અમુક સમય ત્યાં પૂરું થઈ જાય. એટલે ઘૂઘરા નહીં પકડવાના. બાળકો તાલકે વાંધો નહીં, અણહમજો હોય ને તાલકે વાંધો નહીં, પણ આવા સાધુ સંતોના સંગમાં ગયા પછી તો હે તારે આવ લેરું. રજબ સાહેબ એક સાખી ખાલી શું કીધું ખબર? ગુરુ દાદુ દયાલ શું કીધું ખબર? અરે રજબ તુને કર દી ગજબ. એના શિષ્ય હતા, પોતે 20 વર્ષની ઉંમર હતી. લગ્ન આવ્યા બરાબર ટાણું હો અને ભક્તિ લાગી વાળા, ભક્તિનું બીજક ફૂટ્યું. અરે રજબ તુને કર દી ગજબ, સિર पे बांधा मोड़, मोड़ बांधा. आया था हरि भजन के लिए, चला नरक की ओर. એ કે હું કયો બાપુ? તો હા બેટા, તો શેરો ઉતારી બાપુ ને નાનો ભાઈ ભેગો આવ્યો તેને પહેરાવી દીધો. તું હવે જા, હું તો આમ બાપુ ભેગો જાઉં છું. એવું છે અહીંયા.